સુરત એમટીબી કોલેજના પ્રિન્સિપલ સાથે થયેલી બબાલ મામલે આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં એબીવીપીના કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એમટીબી કોલેજના ક્લાર્ક સામે પણ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે એમટીબી કોલેજના પ્રિન્સિપલને દરવાજો બંધ કરી 8 કલાક ગોંધી રાખ્યા હોવાનો પણ આરોપ ફરિયાદમાં કરાયો છે। પ્રિન્સિપલે એબીવીપીના 9 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉમરા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। તો યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સેલર સામે આપત્તિજનક શબ્દો કહ્યા હોવાના આક્ષેપો ફરિયાદમાં કરાયા હોય। હાલ તો ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ અને 10 જુલાઈ ગુરુ પૂર્ણિમા હતી। આ દિવસે 108 વર્ષ જૂની એમટીબી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં અને 10 તારીખે કુલપતિ અને રજિસ્ટ્રારશ્રીની હાજરીમાં જે રીતે એક અધ્યાપક સાથે, હું મારી વાત ભૂલી જઉં છું, એક અધ્યાપક સાથે જે પ્રકારનો વ્યવહાર આ વિદ્યાર્થી ગુંડાઓએ કર્યો એ કોઈ પણ સંજોગોમાં અધ્યાપકે ચલાવી લેવો જોઈએ નહીં। જો આવું જ થશે તો ભવિષ્યની અંદર અધ્યાપકો સામે ધમકી ઊભી થશે, એટલા માટે મારે ફરિયાદ નોંધાવી પડી છે। આમાં જે કલમો નોંધાઈ છે એમાં ઓછામાં ઓછી 3 મહિનાની અને વધારેમાં વધારે 2 વર્ષની સજાની જોગવાઈ છે। મને કોર્ટ પર અને પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે અને આમની સામે જે પ્રકારના પુરાવાઓ છે એનાથી ચોક્કસપણે આ સાબિત થશે અને હું માનું છું કે એમને સજા થશે જ।